છે તો કે બેન અમે નહીં લાગતા, હવે બીજા બદલાઈ ગયા છે, એવા અમને જવાબો આપે છે। ફોન રિસીવ નહીં કરતા। જ્યારે અમને વોટ લેવાના આવે ત્યારે ઘરમાં રિક્ષાઓ લેવા મોકલે છે, અને અત્યારે અમારી પ્રોબ્લેમો છે તો અમને કઈ આમાં અનદેખા કરે છે। એટલે અમે છે ને ચૂંટણીમાં વોટ પણ નહીં આપીએ। એટલે પાણી અમે બીજી બધે પાણી અમે જોયું છે, બીજે બધે 7 વાગ્યા 6 વાગ્યાથી આવે છે, 10 વાગ્યા લગી પાણી આવે છે, અને અમારે રોજ કોઈના ઘરે પાણી ભરવા ના જાય, એક દિવસ ભરવા દે, બીજે દિવસ અમને બોલે છે તમે લોકો નગરપાલિકામાં જાઓ। અમે નગરપાલિકામાં ગયા છીએ તો એવું કહે છે કે આવીશું કરે છે, પણ કોઈ આવતું છે નથી। અને અમે અત્યારે માટલા ફોડ્યા છે એ ગાડી, તો અમે ત્યાં સોસાયટી વાળા બધા ભેગા થઈને ગયા, પણ ત્યાં આગળ કોઈ મળ્યું ના અમને। અમારી સોસાયટી જૈન સમ્રાટ સોસાયટી છે ભુરાવ વિસ્તારમાં, અને 200 ઘરો છે, તો કેટલા સમયથી 2-3 મહિનાથી પાણી આવતું નથી। અમારે પાણીની નવા ધોવા પીવા માટેની જરૂર છે, પણ પીવા જેટલું પાણી આવતું નથી, તો અમારે શું કરવું? જો તમે નગરપાલિકાના અધિકારી વર્ગ જો અમારી માંગણી ના સંતોષે તો અમને પાણી મળશે ક્યાંથી? મૂળ વસ્તુ અમારી જે વર્ષો જૂની જે પાઇપો છે એ પાઇપો બદલવી જોઈએ, અને જ્યાં જે પાણીનું વિતરણ થાય છે ને, કોઈ ક્યાંક જગ્યાએ પૂરા ફોર્સથી પાણી આપવામાં આવે છે, કોઈ જગ્યાએ ફોર્સ આપવામાં નથી આવતો। ફોર્સ ના આપે તો પાણી અમને ક્યાંથી મળશે? આ બધી વસ્તુઓ છે। જો અમે ગાંધી ચિંધ્યા રાહે અમે અત્યારે રજૂઆત કરીએ છીએ, જો અમારી રજૂઆત માન્ય કરવામાં ના આવશે તો હવે આવતી ચૂંટણીમાં કદાચ અમે ચૂંટણીનો બહિષ્કારનો પણ વિચારીએ છીએ।